બોલવામાં તકલીફ થાય છે. વિડીયોને લાઈક કરજો. રાતે વરસાદ આવ્યો હતો. આ વાતાવરણ જોવા અજગાન તડકો પણ નહીં નીકળ્યો. 8 વાગી ગયા હતા. આ જો એ આ સાર દેખાય તે અમારી જ છે. રાતે વાવાઝોડું આવ્યું હતું જો. અને આ બેહો દેખાય એ પણ હું અત્યારે બહારથી ન જ આવ્યો છું. પહેલાં એક બ્લોગ નાખ્યો હતો ચેનલમાં, જ્યાં એક જણાએ કમેન્ટ કરીને મને કીધું કે બ્લોગ બનાવો તમે, હું સપોર્ટ આપીશ. તો તમારો પણ સપોર્ટ જોઈએ છે મારે. અને વધારે શેર કરજો અને તમારા ફ્રેન્ડને પણ કહેજો કે ચેનલને સબસ્ક્રાઈબ કરે. મારું નામ ગોપાલ છે અને હું 18 વર્ષનો છું. ઈડર તાલુકાના એક નાના ગામ બેરાબર પાસે આવેલું છે તેજપુરા, ત્યાં રહું છું. અને અમારા ગામના ઠીક સામે બ્રહ્માણી માતાનું મંદિર આવેલું છે પર્વત ઉપર. જો ચોમાસામાં તો વાદળ ઉતરે છે એટલે મસ્ત વાતાવરણ થઈ જાય છે. ચાલો હવે ઘરે જઈને તમને મારું ઘર બતાવું. આ મારું ગામ છે. જો ઘરે જઈને હેલો ગાઈસ, પાછા આવી ગયા છે નવા બ્લોગમાં આગલા દિવસે. હવે હું જાઉં છું ખેતરમાં બેહો બોધવા. રાતે વરસાદ આવ્યો તો ત્યાં જો બધું બેનું થઈ ગયું છે. એ આજ પણ નહીં વાગ્યા, તડકો નહીં નીકળ્યો. જો વાતાવરણ આજથી બ્લોગ બનાવવાના શરૂ કર્યા છે, તો જોવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે ખેતરમાં સાર દેખાય ને ત્યાં મારી જ છે, વરસાદમાં પલળી ગઈ. ત્યાં જઈને હું બતાવું છું. એ બચી દીધી છે. તો જો આ વરસાદ પડે છે, તો રાતે વરસાદ આવ્યો હતો ને તે આપણું બેન થઈ ગયું છે. ખાસો વરસાદ પડે અને આ હુકી સાર પડી હતી જે રાતે વરસાદ આવ્યો હતો ને પલળી બધી. આ હેતર મારું છે, ત્યાં સામે સુધી દેખાય ને ત્યાં સુધી. આ રહ્યો મારું નથી. અને આ બાજુમાં દેખાય ને રાયરાનું ડંકા, એ અમારું છે. અને આ રાતે વરસાદ આવે તો પાણી ભરાઈ રહ્યું છે. પેલા હેતરમાં નહીં ભરાઈ રહ્યું હોય, હેરેલું નતું એટલે ભરાઈ રહ્યું છે. આ જો રાતે ઘણો વરસાદ આવે છે, સારે પલળી ગઈ છે. તો હવે આગળનો વિડીયો સાથે બીજું નવા બ્લોગમાં જોવાનું ભૂલતા નહીં. અત્યારે હું ઘરે નીકળ્યો છું. ઘરે જઈ વિડીયો એડિટ કરી યુટ્યુબ ઉપર ચેનલમાં 9 વાગે જેવો આવી જશે કલાકમાં. તો જોવાનું ભૂલતા નહીં. અને તમારા ઘરવાળા હોય તેમને પણ કહેજો કે અને સબસ્ક્રાઈબ કરે અને વિડીયોને લાઈક પણ કરે. અરે બેસ ત્યારે વરસાદ આવશે, વાતાવરણ બદલ્યું છે. પછી તેલ લઈશું.